નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો બેંક ઓફ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા અરવલ્લી બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા અરવલ્લી માટે હંગામી ધોરણે કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે। જગ્યાઓ જોઈએ તો ફેકલ્ટી પોસ્ટ, લાયકાત અને જરૂરિયાત ગ્રેજ્યુએટ અનુસ્નાતક, જેમ કે MSW, રૂરલ ડેવલપમેન્ટ એવી વિવિધ લાયકાતો ધરાવતા હોવા જોઈએ। કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। ગુજરાતી ભાષામાં ઉત્તમ કૌશલ્ય, અંગ્રેજી અને હિન્દીમાં પણ વાહિનતા એક વધારાનો ફાયદો રહેશે। ગુજરાતી ભાષામાં ટાઈપ કરવાની કુશળતા આવશ્યક છે। હિન્દી અંગ્રેજી ટાઈપિંગ કૌશલ્ય વધારાનો ફાયદો। ફેકલ્ટી તરીકે અગાઉ અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે। ઉંમર વર્ષની વાત કરીએ તો 22 થી 40 વર્ષ, પગાર 30,000 રહેશે। ક્રમ નંબર 2ની અંદર ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા છે, જેની લાયકાત જોઈએ તો ગ્રેજ્યુએટ જેમ કે MSW, BA, MCOM સાથે કોમ્પ્યુટર જાણકાર, અનુભવી એકાઉન્ટિંગની જાણકારી હોવી જરૂરી છે। 3 નંબરમાં જે જગ્યા છે તે જોઈએ તો એટેન્ડન્ટ પોસ્ટ 1, ગુજરાતી ભાષા વાંચતા અને લખવા માટે મેટ્રિક્યુલેશન હોવું જોઈએ। ઉંમર 22 થી 40 વર્ષ, પગાર 14,000 પ્રતિ માસ મળશે। નંબરની જગ્યા છે વોચમેન કમ ગાર્ડનર, એક જગ્યા છે ધોરણ 4 પાસ, ખેતી, ગાર્ડનિંગ, બાગાયતી કામના અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે। ઉંમર વર્ષ 22 થી 40 વર્ષ, પગાર 12,000 પ્રતિ માસ મળવાપાત્ર થશે। નોંધ એક જોઈએ મિત્રો તો ઉંમર જાહેરાતની તારીખે આધારિત રહેશે। 2 નંબરની જે નોંધ છે તે અરજીપત્રક 10/10/2025 સમય 5 PM કલાક સુધીમાં નીચે જણાવેલા સરનામે રજિસ્ટર એડી ટપાલથી મોકલી આપવાની રહેશે। 3 નંબરની સૂચના છે કે નિયત તારીખ પછી મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં। 4 નંબરની સૂચના જોઈએ તો નિમણૂક આપવાની આખરી સત્તા સ્પોન્સર, બેંક અને ટ્રસ્ટની રહેશે। 5 નંબરની સૂચના જોઈએ તો નિમણૂક હંગામી ધોરણ એટલે કે કરાર આધારિત છે। 6 નંબરની સૂચના જોઈએ તો અરજદારે અરજી કરવા ઉપર પોસ્ટને સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે, એટલે કે તમારે કવર ઉપર નામ લખવાનું રહેશે। 7 નંબરની સૂચના જોઈએ તો અધૂરી વિગતો, માહિતી, દસ્તાવેજીવાળી અરજીઓ માન્ય રાખવામાં આવશે નહીં। તો મિત્રો, આ છે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા અરવલ્લીમાં વિવિધ પોસ્ટો માટે જે ભરતી કરવાની છે તેની જાહેરાત। જો તમને આ જાહેરાત સારી લાગી તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો। ધન્યવાદ, આભાર।